अथ श्रीमहापूजाविधिः। नाड़ा छड़ी बांधी दईए। व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिगीतं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। नामोच्चारमहित्वमेव मलिनं सङ्कल्पमाखण्डते किञ्चान्तः शरणं प्रशामयति वै संसारचक्रानलान्। यत्पादाम्बुजलोलुपा हरिजना गायन्ति शुभ्रं यशः तस्मिन् यज्ञपुरुषदासचरणे प्रीत्या नमः स्यात्तु मे। वाणी दिव्यसुधाभरा मधुसमा सञ्जीवनी संक्षितौ द्रष्टावस्ति सुदिव्यता हरिजना द्रष्टुं च दिव्यं समान्। स्नेहो मातृसमः प्रियश्च हृदये हास्यं मुखे राजते तं श्रीज्ञानजियोगिनं गुरुवरं भावेन वन्दे सदा। दत्ता दीक्षा सुयति गुरुणा योगिना ब्रह्मतुल्या बापा साकं सदुषरहितं चैक्यभावं त्वदीयं साक्षी भेदा बहुनरचये शास्त्रीरूपः स्वयं हि वन्दे तं श्रीहरिरसितं सुप्रसादं गुरुं च। सम्यक् यच्चरिते हरिर्लसति वै दिव्यातिदिव्येषु शुभे दासत्वेन चरन्तमत्र सुखदं सम्बन्धशून्यं सदा। भक्तेभ्योऽक्षरशर्मदं गुणयुतं सर्वत्र भूत्वा सुर सेवन्ते शिशवः सुखेर्मुनिवरं स्वामी प्रबोधं गुरुं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्रीहरिप्रसादं नमामि, श्रीप्रबुद्धदासं नमामि। આ રીતે મહાપૂજાનો પ્રારંભ આપણે મંગલાચરણના શ્લોકોથી કર્યો. સુહૃદમ મંદિર, એમાં
મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ, ગુરુ ભક્તિનો ઉત્સવ, એવા શુભક સમન્વય, શુભ અવસરે જ્યારે આપણે ઠાકોરજીના દિવ્ય સાનિધ્યમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં મહાપૂજા કરી રહ્યા છે, ત્યારે 1 કલાક સુધી ઠાકોરજીની સેવા ભક્તિ કરીશું. ઠાકોરજીનું આવાહન, ઠાકોરજીનું સ્વાગત, ઠાકોરજીની પધરામણી, ઠાકોરજીને સ્નાન, પંચામૃતથી સ્નાન, શુદ્ધ જળથી સ્નાન, ઠાકોરજીને થાળ ધરાવીશું, આરતી કરીશું, વિવિધ રાજોપચાર પ્રસાદનોથી ઠાકોરજીની સેવા કરીશું. અંતે ઠાકોરજી આપણને આશીર્વાદ આપશે. 1 કલાક સુધી આપણે ઠાકોરજી આપણી મહાપૂજામાં મૂર્તિ સ્વરૂપે, સોપારી સ્વરૂપે વિરાજમાન છે, પ્રગટ ગુરુહરિ બિરાજમાન છે, એવી ભાવનાથી આપણે ઠાકોરજીની સેવા ભક્તિ કરીશું. મંગલાચરણથી પ્રારંભ કર્યો. ઠાકોરજીની સેવા ભક્તિ કરતાં પહેલાં આપણે 3 પ્રકારે શુદ્ધિકરણ કરીશું. સૌથી પહેલાં દેહની શુદ્ધિ, પછી પ્રાણની શુદ્ધિ અને વાતાવરણની દિશાઓની શુદ્ધિ કરીશું. સૌથી પહેલાં આપણે દેહની શુદ્ધિ કરવાની છે. તો એના માટે ચમચીમાં આપણે જળ લઈશું જમણા હાથે, અને છેલ્લે આપણે અહીંયાથી સૂચના આપવામાં આવે ત્યારે આપણે જળનું આચમન કરવાનું છે, પી જવાનું છે. ત્યાં સુધી આપણે એ ચમચી પકડી રાખવાની છે, અને આવયામી સ્થાપયામી બોલાય ત્યારે આપણે એ કરીશું. નમો નમઃ બોલાય ત્યારે આપણે સાથે નમો નમઃ બોલવાનું છે. આચમનમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. બધા એક સાથે નમો નમઃ બોલીશું. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમો નમઃ. શ્રી રાધા કૃષ્ણાય નમો નમઃ. શ્રી સીતારામાય નમો નમઃ. શ્રી લક્ષ્મીનારાયણાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી જાગા સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી કૃષ્ણજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી હરિપ્રસાદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રબોધ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી સર્વેભ્યો એકાંતિક ભક્તેભ્યો નમો નમઃ. આચમન કરીશું. જમણા હાથમાં લઈ અને પી જવાનું છે, અને જમણો હાથ ધોઈ નાખીશું. સહેજ જળ લઈને, અને આપણને પેપર નેપકિન આપ્યા છે એમાં એનાથી જમણો હાથ સાફ કરી નાખીએ. તો આ રીતે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં જળ પીધું એટલે આપણો દેહ પવિત્ર થયો, શુદ્ધ થયો. હવે આપણે પ્રાણાયામ કરીશું. પ્રાણાયામથી આપણા પ્રાણની શુદ્ધિ કરીશું. પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કેવી રીતે પ્રાણાયામ કરવાના. જમણા અંગૂઠાથી જમણું નાક બંધ કરી ડાબા નાકથી શ્વાસ લેવાનો, થોડી વાર રોકી રાખવાનો, અને પછી જમણા નાકથી બહાર કાઢીશું. એકવાર આપણે પ્રાણાયામ કરીશું. પ્રાણાયામ. શ્વાસ લઈએ, આંખ બંધ કરીને શ્વાસ રોકી રાખીએ, શ્વાસને બહાર કાઢીએ, જમણો હાથ ધોઈ નાખીએ. તત્ર દોદિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપશંખ ઘંટાર્ચનમ ચ અહમ કરીશ્યે. દિગ્રક્ષણમ. હવે દિશાઓની શુદ્ધિ માટે ડાબા હાથમાં થોડાક 4-5 દાણા ચોખાના લઈશું. ડાબા હાથમાં ચોખા લઈ જમણો હાથ ઉપર ઢાંકી દઈએ. દિગ્રક્ષણમ અપસર્પંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તે નશ્યંતુ ત્વદાજ્ઞયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. દિશાઓમાં છંટકાર કરીશું. તો આ રીતે આપણે દેહની શુદ્ધિ કરી, પ્રાણની શુદ્ધિ કરી અને દિશાઓની પણ શુદ્ધિ કરી.
હવે એવા શુદ્ધ અને પવિત્ર વાતાવરણમાં આપણે ઠાકોરજીનું આવાહન એટલે ઠાકોરજીને આપણે બોલાવીશું અને ઠાકોરજીનું સ્થાપન કરીશું. એ માટે આપણો જમણો હાથ જે છે એ આપણે પાટલાને બાજોટને આપણે સ્પર્શ કરાવી રાખીશું. આવાહનમ સ્થાપનમ ચ आवाहयामि हे स्वामिन् त्वां च मुक्तगणेहस महापूजां करिष्येऽहं भक्तानां भद्रहेतवे. मध्ये श्री पूर्ण पुरुषोत्तमं श्री स्वामिनारायणं सहजानंद स्वामिनं आवयामि स्थापयामि. दक्षिण बाहो अनादि मूल अक्षर मूर्ति श्री गुणातीतानंद स्वामिनं आवयामि स्थापयामि. वाम बाहो अनादि महामुक्त श्री गोपालानंद स्वामिनं आवयामि स्थापयामि. दक्षिणे पूज्य भगतजी महाराजं पूज्य जागा स्वामिनं पूज्य कृष्णजी अदाम च आवयामि स्थापयामि. पश्चिमे पूज्य शास्त्रीजी महाराजं पूज्य योगीजी महाराजं च आवयामि स्थापयामि. उत्तरे गुरुहरि हरिप्रसाद स्वामी महाराजं तथा प्रगट गुरुहरि प्रबोध स्वामी महाराजं च आवयामि स्थापयामि. पूर्वे वडिल संत मंडलं च आवयामि स्थापयामि. वायव्ये सर्वे संत मंडलम् आवयामि स्थापयामि. ईशाने सर्वसहिष्णु मंडलम् आवयामि स्थापयामि. अग्नौ सर्व अम्बरीश भक्त मंडलम् आवयामि स्थापयामि. नैऋत्ये देश विदेशानां भक्त मंडलम् आवयामि स्थापयामि. वायव्ये श्री हनुमानजी गणपतिं च आवयामि स्थापयामि. ईशाने श्री राधा कृष्णम् आवयामि स्थापयामि. अग्नौ श्री लक्ष्मीनारायणम् आवयामि स्थापयामि. नैऋत्ये श्री नरनारायणम् आवयामि स्थापयामि. હાથ લઈ લઈશું. સંકલ્પ. ઠાકોરજીનું સ્થાપન થયા બાદ ઠાકોરજીના સાનિધ્યમાં આવા આપણે શુભ સંકલ્પ કરીશું. એના માટે ચમચીમાં જળ લઈ જમણા હાથે ચમચી પકડી રાખવાની છે. સંકલ્પ પૂરો થાય ત્યાં સુધી આપણે એ ચમચીને જમણા હાથે પકડી રાખીશું. સંકલ્પ પૂરો થયા બાદ એ જળને ખાલી જે ખાનું છે એમાં આપણે પધરાવી દઈશું. સંકલ્પ. હે મહારાજ, જે મુક્તોનાવતી મહાપૂજા કરીએ છીએ તેમને સર્વને ખૂબ ખૂબ બળ આપી આનંદના ફુવારા ઉડાડતા કરી મૂકો. સાથોસાથ તે સહુને સત્સંગ અને ભક્તિના માર્ગે ચલાવી પ્રત્યક્ષ ગુરુહરિ તરફ ચલાવી સાચા સુખ, શાંતિ અને આનંદના ભોગતા કરો. તેને અર્થે આપના ચરણારવિંદમાં પ્રાર્થનારૂપી સંકલ્પ કરવામાં આવે છે. ઓમ નમઃ શ્રી સ્વામિનારાયણ પુરાણ પુરુષોત્તમાય તત્સત. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારહ કલ્પે સપ્તમે વૈવસ્વતમંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે યુકે ખંડે ઇંગ્લેન્ડ દેશે લેસ્ટર નગરે ધર્મસ્ટન ગ્રામે સુહૃદમ મંદિરે માસોત્તમે માસે મહામાંગલ્યે શ્રાવણ માસે શુક્લપક્ષે એકાદશ્યામ તિથૌ ભૃગુવાસરે ભક્તાનામ નામાની દિયંતે. પરમ ભગવદીય નીરવભાઈ પારેખ નામના ભક્તસ્ય, પરમ ભગવદીય મૃગેશભાઈ પટેલ નામના ભક્તસ્ય, પરમ ભગવદીય હેમંતભાઈ નામના ભક્તસ્ય, ચેતનભાઈ નામના ભક્તસ્ય, મિતેશભાઈ નામના ભક્તસ્ય, ચંદ્રેશભાઈ નામના ભક્તસ્ય, વિશાંતભાઈ નામના ભક્તસ્ય, રાહુલભાઈ નામના ભક્તસ્ય, અજીતસિંહ ઠાકોર નામના ભક્તસ્ય, અંબિકભાઈ નાયક નામના ભક્તસ્ય, દિનેશભાઈ નામના ભક્તસ્ય, કુણાલભાઈ નામના ભક્તસ્ય, દીપભાઈ નામના ભક્તસ્ય,
કમલેશભાઈ નામના ભક્તસ્ય, વિલાસભાઈ નામના ભક્તસ્ય, સાગરભાઈ નામના ભક્તસ્ય, હરેશભાઈ નામના ભક્તસ્ય, ચિંતનભાઈ નામના ભક્તસ્ય, હિતેશભાઈ નામના ભક્તસ્ય, અલ્કેશભાઈ નામના ભક્તસ્ય, કૃણાલભાઈ નામના ભક્તસ્ય, ભાવિનભાઈ નામના ભક્તસ્ય, રાહુલભાઈ નામના ભક્તસ્ય, રાજેશભાઈ નામના ભક્તસ્ય, સર્વમભાઈ નામના ભક્તસ્ય, નિશિતભાઈ નામના ભક્તસ્ય, ધવલભાઈ નામના ભક્તસ્ય, પ્રતિકભાઈ નામના ભક્તસ્ય, કૃણાલભાઈ નામના ભક્તસ્ય, વેદાંતભાઈ નામના ભક્તસ્ય, સચિનભાઈ નામના ભક્તસ્ય, જયેશભાઈ નામના ભક્તસ્ય, ચિરાગભાઈ નામના ભક્તસ્ય, સચિનભાઈ નામના ભક્તસ્ય, તુષારભાઈ નામના ભક્તસ્ય, કિશનભાઈ નામના ભક્તસ્ય, મનીષભાઈ નામના ભક્તસ્ય, જનકભાઈ નામના ભક્તસ્ય, મયુરભાઈ નામના ભક્તસ્ય, મનીષભાઈ નામના ભક્તસ્ય, સ્નેહલભાઈ નામના ભક્તસ્ય, પરમ ભગવતે જિગ્નેશભાઈ નામના ભક્તસ્ય, હર્ષદભાઈ નામના ભક્તસ્ય, સુરેશભાઈ શાહ નામના ભક્તસ્ય, સુરેશભાઈ પટેલ નામના ભક્તસ્ય, પરમ ભગવદીય મહેન્દ્રભાઈ નામના ભક્તસ્ય, પરમ ભગવદીય જેડી નામના ભક્તસ્ય, તન્મયભાઈ નામના ભક્તસ્ય, સર્વે સહિષ્ણુઓ તે નામના ભક્તસ્ય, સર્વે સંત મંડલમ નામના ભક્તસ્ય, પરમ ભગવદીય નીવભાઈ નામના ભક્તસ્ય, વિશાલભાઈ નામના ભક્તસ્ય, અતુલભાઈ નામના ભક્તસ્ય, નિર્માનભાઈ નામના ભક્તસ્ય, સરાજભાઈ નામના ભક્તસ્ય, વસંતભાઈ નામના ભક્તસ્ય, મનુભાઈ નામના ભક્તસ્ય, સુભાષભાઈ નામના ભક્તસ્ય, આત્મીયભાઈ નામના ભક્તસ્ય, તમારું નામ? ચૈનિબલભાઈ નામના ભક્તસ્ય, કિશનભાઈ નામના ભક્તસ્ય, તમારું નામ? પૃથ્વીભાઈ નામના ભક્તસ્ય, તમારું નામ બેટા? ઓમભાઈ નામના ભક્તસ્ય, માર્મિકભાઈ નામના ભક્તસ્ય, અનમોલભાઈ નામના ભક્તસ્ય, એતેષાં ભક્તાનાં તત્ર ઉપસ્થિતાનાં અનુપસ્થિતાનાં સર્વેષાં ભક્તાનાં ધર્માર્થ કામ મોક્ષ ફલ પ્રાપ્ત્યર્થમ શ્રી સ્વામિનારાયણ પ્રીત્યર્થમ શ્રી હરિપ્રસાદ સ્વામી મહારાજસ્ય પ્રસન્નતાર્થમ શ્રી પ્રબોધ સ્વામી મહારાજસ્ય પ્રસન્નતાર્થમ ભગવદ્બુલ્કો ભવિતાર્થમ આત્મીયતા અભ્યુદયાર્થમ યથા જ્ઞાનેન યથા મિલિતોપચાર દ્રવ્યૈઃ ધ્યાન આવાહનાદિ ષોડશોપચારૈઃ અન્યોપચારૈઃ ચ મૂલાક્ષરમુક્તૈઃ સહ શ્રીહરેઃ મહાપૂજામ અહમ કરિષ્યે. જળને આપણે પધરાવી દઈએ નીચે. તત્રાદો તવ દ્રષ્ટિપ્રસાદેન શુદ્ધ્યતિ શરીરમ મમ પ્રાર્થયામિ સદા સ્વામિન કૃપા દ્રષ્ટિમ પ્રદેહિ મે. કલશ પૂજનમ આપણી સમક્ષ કળશ રાખવામાં આવ્યો છે. હા, કળશનો શ્લોક જ્યારે બોલાવવામાં આવે ત્યારે આપણે કળશનું સૌથી પહેલાં ચંદનથી પૂજન કરવાનું, પછી ચોખાથી અને પુષ્પ ઉપર પધરાવીશું. કળશનું આપણે ચંદન, ચોખા અને પુષ્પથી પૂજન કરીશું. કળશ પૂજનમ. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા કુક્ષો તુ સાગર સર્વે સપ્તદ્વીપા વસુંધરા અંગેશ્ચ સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા ગાયત્રી ચેવ સાવિત્રી શાંતિ પુષ્ટિકરી તથા આયાન્તુ દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકા ત્વત્તો એ સર્વતીર્થાની દેવા સર્વે ત્વયિ સ્થિતા ત્વયિ તિષ્ઠન્તિ સર્વાણિ યતઃ કામફલપ્રદા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ ઉન્મત્ત ગંગા સરયૂ ચ બંને હાથનો સ્પર્શ કરાવી કુંડ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાનિ હરિકૃતાનિ આયાતપોસ્મિન સન્નિધિં કુરુ ચ.
માર્જનમ. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા યસ્વરેત હરિસ્વામિનમ સબાહ્યાભ્યંતર શુચિ. જળનું ટીપું લઈશું ડાબા હાથમાં અને જમણા હાથની આંગળીથી ચારે બાજુ સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચારણ કરી ચારે દિશામાં જળ છાંટીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો માર્જનમ સમર્પયામિ. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા યસ્મરેત હરિસ્વામિનમ સબાહ્યાભ્યંતર શુચિ. દીપ પૂજનમ. આપણી સમક્ષ જે દીપક છે એનું આપણે પૂજન કરીશું ચંદન ચોખા અને પુષ્પથી. બોધિપદેવ રૂપત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત. દીપકનું દીવાનું જે આપણને દીવડો આપવામાં આવ્યો છે એનું ચંદન ચોખા અને પુષ્પથી પૂજન કરીશું. બોધિપદેવ રૂપત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત પૂજા સમાપ્તિ સ્યાત તાવદત્ર સ્થિરો ભવ. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. દીપસ્થ દેવતાય નમઃ. આવયામી સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી નમસ્કરોમી. શંખ પૂજનમ. મુખ્ય મહાપૂજામાં શંખનું પૂજન થાય એના આપણે દર્શન કરીશું. શંખે ચંદ્રાર્ક દેવત્વમ વરુણમ ચાદિદેવતમ પૃષ્ઠે પ્રજાપતિમ વિદ્યાદગ્રે ગંગા સરસ્વતી ત્રૈલોક્યાની તીર્થાની વાસુદેવસ્ય ચાજ્ઞયા શંખે તિષ્ઠન્તિ વિપ્રેન્દ્ર તસ્માत् શંખમ પ્રપૂજયેત. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. શંખસ્થ દેવતાય નમઃ. આવયામી સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી નમસ્કરોમી. પ્રાર્થયામિ ત્વં પુરા સાગરોત્પન્નો વિષ્ણુના વિદ્રુતઃ કરે નમિતા સર્વદેવેશ્ચ પાંચજન્ય નમોસ્તુ તે. પાંચજન્યાય વિદ્મહે પાવનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત. ઘંટાપૂજનમ. આગમાર્થમ તુ દેવાનાં ગમનાર્થમ તુ રક્ષસાં ઘંટાનાદં પ્રકુર્વીત પશ્ચાત ઘંટાં પ્રપૂજયેત. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. ઘંટાસ્થ ગરુડાય નમઃ. आवयामि सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि. ધ્યાનમ. હવે આપણે આંખ બંધ કરી બે હાથ જોડી ધ્યાન સ્મૃતિ કરીશું. અવતારિણં શ્રી હરિમીષ્ટદેવં ગુણાતીતમક્ષરમૂલમૂર્તિં પ્રાજી સુજાગા મુનિગુરુષમુક્તાન ધ્યાયે સદા કેવલમોક્ષહેતૌ ઉપાસનાયા સ્વરૂપસ્ય વિશ્વે હરે કૃतं યેન પ્રવર્તनं ચ तं શાસ્ત્રીણં યજ્ઞપુરુષદાસં સનિર્ગુણં યોગીવરં નમામિ. દહત્યશેષં સ્મરણેન પાપં પૂનાતિ દેહં તવ દર્શનેન દધાતિ નૂनं ભુવિયો સ્વમુક્તાન ધ્યાયે સદા સ્વામી હરિપ્રસાદં ધ્યાયે સદા સ્વામી પ્રબોધદાસં. તેજોમંડલમધ્યસં કોટિકંદર્પસુંદરં નવીનમીરદશ્યામં ચિંતયે પુરુષોત્તમં હરિકૃષ્ણં ગુણાતીतं શાસ્ત્રીણં યોગિनं તથા સ્વામી હરિપ્રસાદં ચ ધ્યાયે ગુરુપરંપરાં સ્વામી પ્રબોધદાસં ચ ધ્યાયે ગુરુપરંપરાં. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. ધ્યાયામિ. ધ્યાન કરીશું. ઠાકોરજીનું ગુરુહરિનું સ્મરણ કરીએ.
उत्तिष्ठोत्तिष्ठ हे नाथ स्वामिनारायण प्रभो धर्मसुनोदया सिन्धु सर्वेषां संसदा कुरु आवाहनम् आगच्छ भगवन् स्वामिन् त्वां च मुक्तगणैः अहं पूजां करिष्यामि सदा त्वं सन्मुखो भव. श्री स्वामिनारायण परमात्माने नमः. आवयामी આસનમ. મુખ્ય મહાપૂજામાં ઠાકોરજી માટે આસન તૈયાર કર્યું છે. એ આસન પર ઠાકોરજીને બિરાજમાન કરી ઠાકોરજીના ચરણ પખાડીશું, આચમન કરાવીશું, પંચામૃતથી અને શુદ્ધ જળથી સ્નાન કરાવીશું. रम्यं सुशोभनं दिव्यं सर्वसौख्यकरं शुभम् आसनं च मया दत्तं गृहाण परमेश्वर. श्री स्वामिनारायण परमात्मने नमः. आसनार्थे अक्षतं पुष्पं तुलसीदलं च समर्पयामि. आसनेषु स्थापयामि. पाद्यम् उष्णोदकं निर्मलं च सर्वसौगन्धिसंयुतं पादप्रक्षालनार्थाय पाद्यं ते प्रतिगृह्यताम्. श्री स्वामिनारायण परमात्मने नमः. पाद्यं समर्पयामि. अर्घ्यम् अर्घ्यं गृहाण देवेश गन्धपुष्पाक्षतैः सह ताम्रपात्रस्थितं चैव फलतोयसमन्वितम्. श्री स्वामिनारायण परमात्मने नमः. अर्घ्यं समर्पयामि. आचमनीयम् सर्वतीर्थसमायुक्तं सुगन्धि निर्मलं जलम् आचम्यतां मया दत्तं गृहाण परमेश्वर. स्वामी हरे नमस्तुभ्यं श्रीहरे स्वरूपं स्वयं मया दत्तमिदं तोयं गृहीत्वा चमनं कुरु. श्री स्वामिनारायण परमात्मने नमः. आचमनीयं समर्पयामि. पञ्चामृतस्नानम् पयोदधिकृतं चैव मधु च शर्करायुतं पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यताम्. श्री स्वामिनारायण परमात्मने नमः. पञ्चामृतस्नानं समर्पयामि. पञ्चामृतस्नानं समर्पयामि. शुद्धोदकस्नानं शुद्ध जलથી ઠાકોરજીને સ્નાન. नदीनां सरसामेव मया नीतं जलं शुभं गृहाण स्नानमन्त्रेण प्रभो स्नानीयमुत्तमम्. श्री स्वामिनारायण परमात्मने नमः. पञ्चामृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि. आज सखी आनंदनी हेली हरि मुख जोईने हरि चोरे गेली महारे मुनीना ध्यान मानावे
વસ્ત્રમ, ઠાકોરજીને સ્નાન કર્યા બાદ વસ્ત્ર અર્પણ કરીશું. વસ્ત્રયુગ્મં ગૃહાણત્વં સૂક્ષ્મ સૂત્ર વિનિર્મિતમ સૂક્ષ્મકાર્પાસતંતુભિ સુવર્ણેન વિરાજિતમ. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. વસ્ત્રયુગ્મં સમર્પયામિ. વસ્ત્રયુગ્મં સમર્પયામિ. યજ્ઞોપવીતમ યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યાદ સહજં પુરસ્તાદ આયુષ્યમગ્રમ પ્રતિમોંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ નવભિસ્તંદુભિર્યુક્તમ ત્રિગુણમ દેવતામયમ ઉપવીતમ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. યજ્ઞોપવીતમ સમર્પયામિ. યજ્ઞોપવીતમ સમર્પયામિ. ચંદનમ. હવે આપણે ઠાકોરજીનું ચંદનનો જે પાવડર છે એનાથી પૂજન કરીશું. અહીંયાથી શ્લોક બોલાય ત્યારે ચંદનમ चन्दनं मलयोद्भूतं कस्तूर्यगरुसंयुतं कर्पूरेण च सम्मिश्रं लेपनं स्वीकुरु प्रभु. श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय चंदनं समर्पयामि. श्रीवासुदेव विमलामृतदामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम् एकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. श्वासेन साकमनुलोमविलोमवृत्त्या स्वान्तर्बहिश्च भगवत्युरुधानिजस्य पूरे गतागतजलाम्बुधिनोपमेयं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. પુષ્પમ. ઠાકોરજીને આપણે પુષ્પની પાંદડી આપવામાં આવી છે. 2-3 પાંદડી ઠાકોરજી સમક્ષ ધરાવીશું. મંત્ર પુષ્પાંજલિ વખતે આપણે પુષ્પની પાંદડીની જરૂર પડશે. પુષ્પમ સતપત્રૈકર્ણિકારૈઃ ચંપકૈર્મલ્લિકાદિભિઃ પુષ્પેનાનાવિધિશ્ચૈવ સુરેશ્વરમ શક્ષર પુરુષોત્તમાય ભક્તમંડલ સહિતાય પુષ્પાણિ સમર્પયામિ. પુષ્પાણિ સમર્પયામિ. જેની મંદ સુગંધ દિવ્ય દિગંતમાં પ્રસરી રહી છે ઘણી, જેની વેલી ડાળ ફૂલ ફળ રૂપે વિશ્વમહી વ્યાપી રહી, જેનો ગુંજારવ જુઓ ગણ ગણે સારાય બ્રહ્માંડો મહી, એવા સ્વામી હરિપ્રસાદ વિભુમાં સર્વે કળા છે રહી, સર્વે કરા છે. ધૂપમ દસાંગમ ગુગુલમ ધૂપમ સુગંધમ સુમનોહરમ ગૃહાણ દેવેશ મયા ભક્ત્યા સમર્પિતમ. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. ધૂપમ આઘ્રાપયામિ દીપમ ભક્ત્યા દીપમ પ્રયચ્છામિ દેવાય પરમાત્મને. સંસારતમસપાહી નમસ્તે જ્યોતિરૂપિણે. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. દીપમ દર્શયામિ. નૈવેદ્યમ
હવે આપણે ઠાકોરજીના થાળ કરીશું. આપણને જે પ્રસાદ આપવામાં આવ્યો છે એ આપણે પ્રસાદ ઠાકોરજીને આપણે ધરાવીશું. નૈવેદ્યમ અન્નમ ચતુર્વિધમ સ્વાદુ રસૈ ષડભી સમન્વિતમ ભક્ષ્યભોજ્ય સમાયુક્તમ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય નૈવેદ્યમ સમર્પયામિ. મારે ઘેર આવ્યા છોકલા થાળી, મારે ઘેર આવ્યા છોકલા થાળી. લાડુ જલેબી ને સેવ સુવાળી હું તો ભાવ કરી લાવી છું ખારી. મારે ઘેર આવ્યા છોકલા થાળી, મારે ઘેર આવ્યા છોકલા થાળી. સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી. બંધક વાલોડના શાક કર્યા મેં તો ચોળાફળી ચમકારી. મારે ઘેર આવ્યા છોકલા થાળી, મારે ઘેર આવ્યા છોકલા થાળી. કાજુ કમોદના ભાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી. લીંબુ કાકડીના લેજો અથાણ કઢી કરી છે કાઠિયાવાડી. મારે ઘેર આવ્યા છોકલા થાળી, મારે ઘેર આવ્યા છોકલા થાળી. વઘારેલા ભાતમાં નાખ્યા વાટાણા સૂકી કરી બટેટાની ભાજી. ઓછા ઓછા પ્રેમથી થેપલા બનાવે ભાજી કરી તાંદળ જાની કાજી. મારે ઘેર આવ્યા છોકલા થાળી, મારે ઘેર આવ્યા છોકલા થાળી. લોણીની ભાજીના મુઠિયા બનાવ્યા મેં તો દીધા મેથીમાં વઘારી. નાની નાની રોટલીના ફુલકા બનાવે તેને જમવા પધારો હરી સ્વામી. મારે ઘેર આવ્યા છોકલા નારી, મારે ઘેર આવ્યા છોકલા ધારી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે મહારાજ હે સ્વામી થાળ જમો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
જળ રે ઘેલાની મેં તો ઘેલાની મેં તો જાય રે વરાળી તમે આચમન કરો ને મારા સ્વામી. હળવે હળવે જળતીઓને પ્રભુ અવતારના અવતારી મારે ઘેર આવ્યા છોગલા ધારી મારે ઘેર આવ્યા હરિ પ્રસાદ સ્વામી મારે ઘેર આવ્યા પ્રબોધ જીવન સ્વામી. તાંબુલમ नागवल्लीदलैर्युक्तं पूगिफलसमन्वितं कर्पूरखनिरूपेतं ताम्बूलं प्रतिगृह्यताम्. श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय ताम्बूलं समर्पयामि. लविंग सोपारिणी पानपीड़ी वाणितज कंची जावतरी सारी. देशदीन आवो तो भाव करी भेट है मागे हे राम ब्रह्मचारी मारे घे आविया छोगला धारी मारे घे आविया छोगला धारी मारे घे आविया छोगला धारी મારે ઘેર आविया हरि प्रसाद स्वामी मारे घे आविया प्रबोध जीवन स्वामी. राजोपचाराः छत्रं च चामरं चैव व्यजनं दर्पणं तथा पादुकादीनि सर्वाणि गृहाणा परमेश्वर. श्री स्वामिनारायण परमात्मने नमः. राजोपचारार्थे छत्रं समर्पयामि, दण्डं समर्पयामि, आदर्शकं समर्पयामि, रत्नखचितपादुकां समर्पयामि, वीणा भैरी मृदङ्ग दुन्दुभि प्रभृतिवाद्यानि समर्पयामि, नृत्यगीतं वाजिन्त्रादिकं भावयामि. निराजनम्. હવે આપણે આરતી કરીશું. આપણને જે દીપક આપવામાં આવ્યા છે એ આપણે હાથમાં લઈ લઈએ. નિરાજનમ નિરાજનમ ગૃહાણે સ પંચવર્તી સમન્વિતમ તેજોરાશિર્મયા દત્તો લોકાનંદકર પ્રભો. શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય આર્તિક્યમ સમર્પયામિ.
धर्मस्त्याज्यो न कैश्चित् स्वनिगमविहितो वासुदेवे च भक्ति दिव्याकारे विधेया सितगणमहसि ब्रह्मणैक्यं निजस्य निश्चित्येवान्यवस्तु ण्यणुमपि चरतिं सम्परित्यज्य सन्तस्तन्माहात्म्याय सेव्या इति वदति निजान् धार्मिको नीलकण्ठ दृष्टा स्पृष्टा न तावा कृतपरिचरणा भोजिता पूजिता वा सद्य पुंसामघौघम् बहुजनि जनितं ग्रन्थि वै समूलं प्रोक्ता कृष्णेन एव निजहृदयसमा यत्पदे तीर्थजातं तेषां मातः प्रसङ्गात् किमिह ननु सता दुर्लभं स्यात् मुमुक्षो મંત્ર પુષ્પાંજલિ. આપણે સૌ હાથમાં ગુલાબના પુષ્પો લઈ લઈશું. ગુલાબની પાંદડી હાથમાં લઈ લઈએ. सेवन्तिका बकुलचम्पकपाटलाब्जै पुन्नागजातिकरवीररसालपुष्पै कुन्दप्रवालतुलसीदलमालतीभिः त्वां पूजयामि जगदीश्वर लोकनाथ. हरिः ॐ. जगनेन जगनमय जन्त देवस्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः सचय पूर्वे साध्यासन्ति देवाः. ॐ राजाधिराजाय प्रसय्यसायिने नमो वयं वैश्रवणाय कुर्महे. समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु. कुबेराय वैश्रवणाय महाराजाय नमः. ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यं आधिपत्यम् अयं समन्तपर्यायि स्यात् सार्वभौमः. सर्वंश आन्ताद् आपरार्थात् पृथिव्यै समुद्रपर्यन्ताया एकराडिति तदप्येषः श्लोकः अभिगीतः. मरुतः परिवेष्टारो मरुतस्यावसन् गृहे आवीक्षितस्य कामप्रे
विश्वदेवा सभासद इति। हरिः ॐ विश्वतच्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात सम्बाहुभ्यां धमति सम्पतत्रैर्द्या वा भूमि जनयन् देव एकः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ श्री अक्षरपुरुषोत्तम महाराजाय श्री हरिप्रसाद स्वामी महाराजाय श्री प्रबोध स्वामी महाराजाय च भक्तमण्डल सहिताय इमां मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। નામરટનમ પરમ પૂજ્ય સ્વામીજીની આજ્ઞાનુસાર ધુન્ય કરવામાં આવે છે. સુહૃદમ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની આ મહાપૂજામાં શ્રી ઠાકોરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીજી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજના ચરણે આપણે સૌ સંકલ્પરૂપી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને આપેલા 4 સૂત્રો, જે સ્વામીજીના પરાવાનીના સૂત્રો છે, એ માર્ગે આપણે ચાલવાનું છે. તે પ્રાસાદિક સૂત્રો એટલે સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવ અને સ્વધર્મ. હું તો નિમિત્ત માત્રની ભાવનાથી, બસ એક તું રાજી થાની ભાવનાથી અને તારે લઈને હું, એ ભાવનાથી આપણી ભૂલકોની યાત્રા આપણે સૌ ચલાવી શકીએ તેવું સૌ પ્રથમ પ્રાર્થનારૂપી સંકલ્પ ગુરુહરિના ચરણે મૂકીશું. હે મહારાજ, હે ગુણાતીતાનંદ સ્વામીજી, હે શાસ્ત્રીજી મહારાજ, હે યોગીજી મહારાજ, હે સુહૃદ મૂર્તિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, હે દાસત્વ મૂર્તિ પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ, આપ કરુણાએ કરીને મૂર્તિ સ્વરૂપે જ્યારે બિરાજમાન થઈ રહ્યા છો ત્યારે આપણા શ્રીચરણે ભૂલકાઓની પ્રાર્થના છે તે સ્વીકારશોજી. હે સજાનંદ સ્વામીજી મહારાજ, હે ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપે અમને અદ્ભુત 4 વરદાનો આપ્યા છે. આપની મૂર્તિ સમક્ષ બેસીને એ વરદાન, એ આશીર્વાદને યાદ કર્યા કરીએ. આપે અમને સંયમ અને સ્વધર્મ શીખવાડતા, સેવા ધર્મ શીખવાડતા, નિષ્ઠા અને મહિમાનું બાથું આપતા, આત્મબુદ્ધિ અને પ્રીતિ શીખવાડતા, સંબંધનો મહિમા સમજાવતા અદ્ભુત વચનામૃતો આપ્યા. સુદર્શન ચક્ર સમાન રક્ષા કરનારી આપે અમને શિક્ષાપત્રી આપી. આપે અમને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. આપની એ કરુણાને અમે યાદ કર્યા કરીએ. હે ગુણાતીતાનંદ સ્વામીજી, આપ મહારાજની સાથે અનાદિ મૂળ અક્ષર સ્વરૂપે પધાર્યા. આપે અમને દાસત્વ શીખવાડ્યું, આપે અમને સેવક ભાવ શીખવાડ્યો, આપે અમને ભક્તિ અને પરાભક્તિ શીખવાડી. ભગવાનનો મહિમા આપે અમારા હૈયામાં રેડ્યો. આપે ભગવાનના માથે પડીને કેવી રીતે જીવાય તે શીખવાડ્યું. વાતોનો ખજાનો આપ્યો તો આપની એ કરુણાને અમે નિરંતર યાદ કરી આપના ઋણને ચૂકવવા માટે હાહાગડથલ કર્યા કરીએ. હે શાસ્ત્રીજી મહારાજ, મૂર્તિ પ્રતિષ્ઠાના દિને આપને કેમ ભૂલાય? આપે વિરોધના વંટોળમાં વડવાન ગામમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ, મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ સૌ પ્રથમવાર મંદિરમાં પધરાવી.
આપે અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે, ભક્તે સહિત ભગવાનની ઉપાસના માટે અપાર ભીડો વેઠ્યો, કષ્ટ સહન કર્યા, અપમાન સહન કર્યા. આપનું ઋણ વાળી શકાય એમ છે જ નહીં. હે યોગીજી મહારાજ, આપે અમને સમસુરત ભાવને એકતાનું સૂત્ર આપ્યું. આપ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં અને ભક્તોની સેવામાં કેવા ખોવાઈ ગયા. આપે આપનું સમગ્ર અસ્તિત્વ મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને ભક્તોના ચરણે લીન કરી દીધું. આપે યુવકોને પોતાનું હૃદય ગણ્યા. હે યોગીજી મહારાજ, આપ તો સૌને ગુરુ ગુરુ કહીને બોલાવી અને સૌને આપે મોટા માન્યા અને અમારા માટે એ સંબંધ યોગનો રાજમાર્ગ પ્રશસ્ત કર્યો. હે યોગીજી મહારાજ, આપની સૌથી મોટી કરુણા તો અમારા માટે એ છે કે આપે અમને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આપ્યા. આપના ઉપકારને અમે કેવી રીતે ભૂલી શકીએ. હે સુહૃદ મૂર્તિ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, આપ તો અક્ષરધામના પુરુષ છો. અક્ષરધામના અધિપતિ રૂપે પધાર્યા. સૌને કૃપાએ કરીને આપે ગ્રહણ કર્યા, આપનો સંબંધ આપ્યો. આપે અમને આત્મીયતાનો મંત્ર આપ્યો. આપે અમને સુહૃદ ભાવનો મંત્ર આપ્યો. આપે નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ સૌ પર વરહાવ્યો. હજારો ઘરોને આપે મંદિર બનાવ્યા અને લાખો યુવાનોને આપે ચૈતન્ય મંદિર બનાવ્યા. આપે અમને ભજનીક અને સ્વાધ્યાયી બનાવ્યા. હે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, આપે પરાવાની વહાવીને દોષનું દર્શન કરાવીને દોસ્તી પર લઈ ગયા. અનુપમ આત્મીય સમાજનું સર્જન કર્યું. અનુપમ અમરીશ સમાજનું સર્જન કર્યું. અસંખ્ય ભક્તોના જીવનમાં આત્મીયતા, ભક્તિ અને સંબંધનો મહિમા પ્રગટાવ્યો. હે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, લાખો યુવાનોને સંયમી, પવિત્ર અને આધ્યાત્મિક જીવન જીવતા કર્યા. હે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, આપનું અનંત ઋણ ચૂકવી શકાય એમ તો નથી, પરંતુ આપની મૂર્તિ સમક્ષ બેસીને યાદ કર્યા કરીએ, સંભાળ્યા કરીએ. આપની અનમોલ ભેટ એટલે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ. હે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ, આપ પાષાણની મૂર્તિ સ્વરૂપે સૌ પ્રથમ હ્યુસ્ટનની ધરતી પર બિરાજ્યા. લેસ્ટરની ધરતીને આજે દ્વિતીય અવસર કરુણાનો આપ્યો છે. આપના ચરણોમાં અમે હાહાગળથલ કર્યા કરીએ. બસ આપનું સૂત્ર, હું તો નિમિત્ત માત્ર, તેનું નિરંતર અનુસંધાન રાખીને જીવન જીવવાનું બળ આપજો. હે પ્રભુ સ્વામીજી મહારાજ, આપ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જીવનમાં અને કાર્યમાં કેવા નિરંતર ડૂબેલા રહો છો અને સાથે સાથે અતિશય કરુણા કરીને સૌને ડૂબાડી રહ્યા છો. છુપા રહેવું, સૌના દાસના દાસ થઈને રહેવું, એ આપનો અક્ષરધામીય સ્વભાવ છે. એ દર્શનમાં અમે ડૂબેલા રહીએ. હે ગુરુ હરિપ્રભુ સ્વામીજી મહારાજ, તારે લઈને હું અને તુહી આપના રોમ રોમમાં બનાયેલો આ ગુણાતીત ગુણ છે. અનંત સામર્થ્ય છુપાવી કેવા સહજ અને હલકા ફૂલ બનીને આપ દર્શન આપો છો. આપની સવારની દિવ્ય પૂજા અમારા આત્માને નિત્ય બળ પૂરું પાડે છે. આપનું અવિરત વિચરણ અમને સુખી કરવાની ગરજ અને ઉતાવળનું દર્શન કરાવે છે. આપ ભલે ધરતીના કોઈ પણ ખૂણામાં હશો, વિચરણ કરતા હશો, પણ આપની મૂર્તિ સામે બેસીને આપને યાદ કરીશું એટલે આપ પ્રત્યક્ષ થઈ જ જશો એવો વિશ્વાસ સૌમાં દ્રઢ કરાવશોજી. હે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ, આપ અમારામાં છો, આપ અમારી સાથે છો, આપ અમારી આજુબાજુમાં છો, આપ જ સર્વત્ર છો એવી દૃષ્ટિ આપવાની કૃપા કરશોજી. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીને ધૂન કરીએ છીએ. આપની આજની આ કરુણા એ સાચા અર્થમાં અમે નિરંતર યાદ રાખીએ. રંચ માત્ર કરુણાને ભૂલ્યા વગર અમે કરુણાના ધોધમાં સ્નાન કર્યા કરીએ. એવો બુદ્ધિયોગ આપજો, એવી જાગૃતતા આપજો, એવું ભજન કરવાનું બળ આપજો. ભજનમાં ગરજ પ્રગટે, ભજનમાં પોકાર પ્રગટે, ભજનમાં ગરીબાઈ પ્રગટે. અમારા વાણી, વર્તન અને વિચારોમાં કેવળ આપ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું ગમતું જ રહે, આપનું જ બળ રહે, આપની જ રત રહે
એવી કૃપા આશીષ સૌ પર વર્ષાવો. આપણે સૌ આ પ્રાર્થના ગુરુહરિ સ્વીકારે અને સાકાર કરાવે તેવી સ્મૃતિ સહિત ધૂન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જીવન સમર્પણ કરીએ અમે લેતા કઈ બાકી ન રાખશો તમે. જીવન સમર્પણ કરીએ અમે લેતા કઈ બાકી ન રાખશો તમે. તનમાં જેમ તેલ છે ફૂલમાં ફોરમ છે, તનમાં જેમ તેલ છે ફૂલમાં ફોરમ છે, તારી સુવાસ બની રહીએ અમે, તારી સુવાસ બની રહીએ અમે. હે ગુરુદેવ એવું માંગુ આ સમય, હે ગુરુદેવ એવું માંગુ આ સમય. ક્ષમાપનમ સૂજે પ્રભુ એવું હવે, સંકલ્પ ભાવમાં શોધું તને, ક્રિયામાં રખે ન ભૂલું તને, બળ દેવું તું દેજે મને, કરજે માં, કરજે માં, કરજે માં, ઓ સ્વામી મને. આવાહનમ ન જાનામિ વિસર્જનમ, પૂજાં ચૈવ ન જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વર. યદક્ષર પદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ્ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ, પ્રસીદ પરમેશ્વર. અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ, તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષત્વં પુરુષોત્તમ. અપરાધ સહસ્રાણિ ક્રિયન્તે હર્નિશં મયા, દાસોऽયમિતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આશીર્વાદઃ. एकांतिका मुक्त वृंदा प्रत्यक्ष परमात्मना यच्छन्तु शुद्ध भावेन मंगलानि श्रेयस्तथा. मंत्रार्था सफला सन्तु पूर्णा सन्तु मनोरथा. शत्रुणां बुद्धिनाशोऽस्तु
मित्राणामुदयस्तव ऋग्वेदोऽथर्वणोऽथर्ववेद सामवेदो यथर्वण ब्रह्मवाक्यं सदा नित्यं नित्या सन्तु समुद्धयः વિસર્જનમ. આ રીતે શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ તથા સમગ્ર મુક્તમંડળ સહિત આ મહાપૂજામાં પધાર્યા છે. તેમને અમારા હૃદયાકાશને વિશે વિરાજમાન થવાનું કહીએ છીએ. અને મહાપૂજામાં જાણે અજાણે જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે બદલ માફી માંગીએ છીએ. અને જ્યાં જ્યારે હૃદયપૂર્વક સંભાળીએ ત્યાં વહેલા પધારો એવી પ્રાર્થના કરીને વિસર્જન આપીએ છીએ. સ્વસ્થાનમ ગચ્છહે સ્વામિન સ્થાનમ તે હૃદયમ મમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પ્રત્યક્ષો ભવ સર્વદા. ચરણામૃત મંત્ર. જમણા હાથમાં પ્રસાદીનું જળ લઈશું અને મંત્ર પૂરો થાય પછી એનું આચમન કરીશું. ચરણામૃત મંત્ર. અકાલ મૃત્યુહરણમ સર્વવ્યાધિ વિનાશનમ હરેઃ પાદોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. સાક્ષાદ અક્ષર દિવ્યધામ સ્વરૂપમ સત્યમ પરમ ધીમહિ ધ્યાનાસ્તા રૂપ નિરતા શીઘ્રમ પ્રસાદાત હરે. યો ભૂમો ભ્રમતઃ કરોત્યવિરતમ સુભગ કુર્યાત સદા મંગલમ. સોયં સ્વામી પ્રબોધદાસ સુભગ કુર્યાત સદા મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સુરતમ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની જય જય જય. આ સાથે આપણી મહાપૂજા અહીંયા પૂર્ણ થાય છે. અરસપરસ આપણે નમન કરી પગે લાગી અને વિસર્જન કરીશું. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને પ્રાર્થના કરીશું.
કે આપણા સૌ વતી સમગ્ર હરિપ્રબોધમ પરિવાર વતી શ્રી ઠાકોરજીનું અને ગુરુહરિનું પૂજન કરી અને નાળાછડી બાંધી અને હાર અર્પણ કરશે. પરમ ભગવદીય પ્રતિકભાઈ, મિતેશભાઈ, વિશાલભાઈ, ઈસ્ટ લંડન અને નીરવભાઈ પારેખ આટલા ભૂલકાઓ ઠાકોરજીને હાર અર્પણ કરીને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને હાર અર્પણ કરવા માટે પધારશે. જે ભક્તોના નામ બોલવામાં આવે તેઓ ઝડપથી સ્ટેજની પેલી બાજુ જ્યાં ઠાકોરજી બિરાજમાન છે ત્યાંથી નીચે ધ્યાન રાખીને આવજો, કોઈને પગની લાત ના વાગે. ત્યાર પછી બીજી ટીમ તૈયાર રહેશે. ભાવિનભાઈ, ચેતનભાઈ, જયેશભાઈ પટેલ અને ભાવેશભાઈ વસોયા આટલા ભૂલકાઓ હાર અર્પણ કરવા માટે બિરાજમાન થશે. ભાવિનભાઈ, ચેતનભાઈ, જયેશભાઈ પટેલ અને ભાવેશભાઈ વસોયા આટલા ભૂલકાઓ હાર અર્પણ કરવા માટે પધારશે. સમગ્ર લેસ્ટર શહેર એટલે ખૂબ જ ધર્મથી ભરપૂર શહેર, ધાર્મિકતાથી ધબકતું શહેર. એ લેસ્ટરમાં આજે સુહૃદમ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એ મહાપૂજાની આ અદ્ભુત અનમોલ દિવ્ય ઘડી એમાં આપણે સૌ જ્યારે સાક્ષી બન્યા છે ત્યારે આ સૌ લેસ્ટર મંડળના અને સમગ્ર યુકેના મંડળના ભક્તોને જેટલી તાળીઓના ગડગડાટથી આપણી ભક્તિને બિરદાવીએ એટલું ઓછું છે. આ તો બધા રિપ્રેઝેન્ટેટિવ છે, પડદા પાછળ ઘણી બધી ટીમ છે, જે ટીમ સાચા અર્થમાં નિમિત્ત બનીને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને વડીલોને આગળ રાખીને સૌ સેવા ભક્તિ કરી રહ્યા છે. આપણે વાત ચાલતી હતી લેસ્ટર શહેરની. આપણી તમામ પ્રકારની પરમિશનમાં જેમને અદ્ભુત સાથ આપ્યો છે એવા PCSO આત્મીય સ્વજન શ્રી રણજીતભાઈ સોનીગરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓથી તેમનું સ્વાગત કરીએ છીએ, આત્મીય સ્વાગત કરીએ છીએ. આત્મીયતાના દાવે ગુરુ ઘણીવાર કે જેવા આપણને ફુવા મળ્યા છે ઇન્ડિયામાં એવા આપણને અહીંયા આવા વડીલો પણ મળ્યા છે. એ પૈકીનું એક વ્યક્તિત્વ એટલે રણજીતભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની ગુરુ સ્મૃતિ લઈએ. સામે બેસાડીને નીચે બેસીને છે દાદા એક સ્મૃતિ લઈ લઈએ. હા જય તમે રહેજો સાથે. અંબિકભાઈ આવી જાવ. ફરીથી એકવાર તાળીઓના ગડગડાટથી સમગ્ર લેસ્ટર શહેર વતી જેઓ આજે ગુરુહરિના આશીર્વાદ લેવા આવ્યા છે
પકડજો ગુરુ. ભક્તોનો અદ્ભુત ભાવ છે. ગઈકાલે જ રાત્રે મોડી રાત્રે લેસ્ટરમાં અંબિકબેના ઘરે હતા ત્યારે કેનેડાથી તન્મયભાઈ પધાર્યા છે વિનિપેગથી. તે અંબિકભાઈ સામાન્ય બધો રિપોર્ટ આપતા હતા. તો અત્યારે મંદિરની તૈયારી માટે તો જ્યારે ગુરુહરિ લાસ્ટ ટાઈમ પધાર્યા ત્યારથી નિર્માણ કાર્યની બધાએ શરૂઆત કરી. પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી, પ્લાન ડી, એ બધા જ પ્લાન્સ વારાફરતી જેમ જેમ ગુરુહરિની આજ્ઞા આવે તેમ તેમ બ્રહ્મવિહારી સ્વામીજી આખો મેસેજ કન્વે કરે, અહીંના સૌ ભક્તો એ પ્રમાણે ફોલોઅપ કરે. પરંતુ પ્રભુ સ્વામી આ બધાની મોટા મોટી વિશેષતા છે, કરીશ્ય વચનમ તવ, મેરા મુझ મેં કુછ નહીં, સાચા અર્થમાં. હે પ્રભુ સ્વામીજી, આવા બધા ભક્તોના ભાવથી આપ અહીંયા પધાર્યા છો એવું દર્શન થાય છે. તો રાત્રે જ્યારે વાત કરતા હતા અંબિકભાઈ, તો અંબિકભાઈની દર્શન કરાવતા કરાવતા એમની આંખમાં તો પાણી હતા જ, કારણ કે એ તો ખોવાઈ ગયેલું વ્યક્તિત્વ છે. પરંતુ એવા અંબિકભાઈની પાછળ ઘણા બધા અંબિકભાઈ છે જેના દર્શન બી અમને કરતા આવડે એવું આપ કૃપાએ કરીને અમને આશીર્વાદ આપજો. તો એવા ભક્તો છેલ્લા 4-5 મહિનાથી ભક્તિરૂપે કાંઈ પણ કરવું છે, રાજીપા માટે કાંઈ પણ કરવું છે, મૂકવું પડે તો મૂકી દેવું છે, આવું એક અદ્ભુત મંડળ જેને કહેવાય આપણું આ ગુણાતીત ગોકુળિયું મંડળ. ખરેખર સાચા અર્થમાં જોવા જઈએ તો એ મંડળનો અપત આપણા આશીર્વાદ રહ્યા છે. તો એ મંડળે વિશેષ પ્રકારનો આજે હાર બનાવ્યો છે. ભક્તિમાં સૌ પરોવાયેલા છે, પણ તલના હારથી જે એમની ભક્તિ પરોવીને આપણા ચરણો સુધી પહોંચાડવા માટે સમગ્ર મંડળે જે હાહાગડથલ કરી છે તે પૈકી મિતેશભાઈ શ્રીમાનકર, વસંતભાઈ અને રાહુલભાઈ ઠાકોર અને હર્ષદભાઈ, આ ચારેય ભૂલકાઓને પ્રાર્થના કરીશું આજના ઉત્સવનો વિશિષ્ટ હાર અને સાથે કૃણાલભાઈ અને ભાવિનભાઈ બંને ભૂલકાઓ હાર અર્પણ કરવા માટે પધારશે તેવી નમ્ર પ્રાર્થના છે. વિશિષ્ટ હાર સમગ્ર લેસ્ટર મંડળ વતી તો નહીં, પણ સમગ્ર હરિપ્રબોધમ પરિવાર વતી એવું બોલીશું તો આ બધા ભક્તોને વિશેષ ગમશે. તો એ વિશિષ્ટ હાર આજે અર્પણ કરવા માટે સૌ ભક્તો પધારશે. મિતેશભાઈ શ્રીમાનકર, વસંતભાઈ, રાહુલભાઈ ઠાકોર, હર્ષદભાઈ, કૃણાલભાઈ અને ભાવિનભાઈ, આટલા ભક્તો ભેગા મળી અને હાર અર્પણ કરશે. આપણે તાળીઓના ગડગડાટથી આ ભક્તોની ભક્તિ, પરાભક્તિનું જેટલું દર્શન કરીએ એટલું ઓછું છે. ભૂલકુ દગીભાઈ અને પૂજ્ય સ્નેહલભાઈ સમગ્ર પરિવાર વતી હાર અર્પણ કરવા માટે પધારશે. દાસત્વ મૂર્તિને દાસત્વ આપણને સૌને બક્ષિસ કરે એવા ભાવનાથી સૌ ભૂલકાઓ હાર અર્પણ કરી અને આશીર્વાદ માગી રહ્યા છે. ખૂબ નસીબદાર છીએ આપણે સૌ. દર્શનનો પણ પ્રસાદ મળે છે, કોકના મનન ચિંતનને સ્વાધ્યાયનો પણ પ્રસાદ મળે છે, અને છેલ્લે પછી તો આપણને આશીર્વાદ પણ મળશે પરાવાની સ્વરૂપે. તો સૌપ્રથમ આજના શુભ અને મંગલકારી દિવસે જો આપણને નિરંતર બ્રહ્મમાં વિહાર કરાવે છે એવા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને પ્રાર્થના કરીશું. સૌ ભૂલખાઓની આ ગુણાતીત હાગડથલ એના આપણને 10-15 મિનિટ માટે દર્શન કરાવશે. ત્યારબાદ આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીશું. ત્યારબાદ અત્રે આપણે સૌ આ મહાપૂજામાંથી ઉપસ્થિત થઈશું, ઊભા થઈશું. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને પ્રાર્થના કરીએ આપણને સૌને દર્શનદાન આપવા માટે પધારે. આશીર્વાદના આપણે જે યાંચી છીએ એ આશીર્વાદ આપણને કોના અને કેવા મળવાના છે, અને સાથે સાથે જે સંબંધ બાંધવાનો છે એના માટે
કથા વાર્તામાં કેવી રીતે મનન ચિંતન કરવાનું છે તે અંગેનું આપણને સૌને ભાથું આપવા માટે સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને પ્રાર્થના કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. કોરોના કાળ ચાલતો હતો અને એ અરસામાં જ આ પ્રોપર્ટી જોવાની થઈ. ગુરુહરિ સ્વામીશ્રી તો મુંબઈ બિરાજમાન હતા. આ પ્રોપર્ટી જોઈ ફિઝિકલી તો કોઈ આવી શકે એમ નહોતું, પણ ગુરુહરિ સ્વામીશ્રીએ વર્ચ્યુઅલી આ પ્રોપર્ટીની વિઝિટ કરી. કદાચ અત્યાર સુધીની સમગ્ર આપણો જ્યારથી સ્વામીજીએ પોતાના યુગ કાર્યની શરૂઆત કરી ત્યારથી લઈને આજ દિન સુધીની આ સૌથી જૂની પ્રોપર્ટી છે. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આટલો હોલ છે. આ હોલમાં સૌથી પહેલાં જ્યારે આ બની આ ચર્ચની પ્રોપર્ટી હતી. અહીંયા નેશનલ સ્કૂલ હતી, પણ આ પિલર દેખાય છે, એ પિલરથી પાછળનો જેટલો ભાગ છે એ 1844માં બન્યો. 1844, 1944 નહીં. એ પિલરથી આ વોલ સુધીનો ભાગ 1900ની સાલમાં બન્યો. 2022માં સ્વામીશ્રીએ તો એ બધું જોઈ લીધું. સ્વામીજીએ ગ્રીન સિગ્નલ આપી દીધો. આપણને પ્રોપર્ટી ઘણા બધા લેવા આવ્યા હતા, આપણને મળી ગઈ. પછી સ્વામીશ્રી આનું નામ આપ્યું. સ્વામીશ્રીને પૂછ્યું કે આપણે આનું નામ શું રાખીએ આ મંદિરનું? સ્વામી કે સુહૃદમ મંદિર રાખવાનું. એટલે આનું નામ સ્વામીજીએ જ આપેલું છે. એ સુહૃદમ મંદિરનું પછી આપણને મળી બી ગયું સ્વામીશ્રીના આશીર્વાદથી. પણ ખૂબ જ જૂની પ્રોપર્ટી, એટલે આખી જ બધી રિનોવેટ કરવાની હતી, રિફર્બિશ કરવાની હતી. કામ થોડું સ્ટાર્ટ થયું હતું. 2022માં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધાર્યા ત્યારે અહીંયા લિફ્ટ નહોતી, દાદર નહોતા. પેલી જે લિફ્ટ આવે એમાં અહીં આ વિન્ડોમાંથી પ્રબોધ સ્વામીજી નીચેથી ઉપર આવ્યા. થોડું રિસ્કી હતી, પણ ધીમે ધીમે આવી ગયા અને અહીંયા બરાબર વચ્ચે બેઠા હતા. ચેતનભાઈ, અંબિકભાઈ ને બધા મેપ દેખાડતા હતા, આખો પ્લાન દેખાડતા હતા. પછી પ્રબોધ સ્વામીના બધા ઇનપુટ્સ, એમના જે કંઈ ચેન્જીસ કરવા હોય એમાં. એટલે પ્રબોધ સ્વામી જોયું કે આપણો આ હોલ નાનો પડશે કે આપણને, કારણ કે ખબર છે કે લેસ્ટર મંડળ બહુ ભક્તિભાવવાળું મંડળ છે. અહીંયા સત્સંગનો ગ્રોથ સ્પીડી થઈ શકે છે. પ્રભુ સ્વામી અમે પહેલાં પ્લાન એ કરતા કે પાછળ જે પાર્કિંગ લોટ છે ત્યાં બીજો એક હોલ બનાવી દઈએ સ્પેશિયલ. આ મંદિર દર્શન માટે, ભજન માટે, આરતી માટે, ટૂંકમાં ભક્તિના ક્રિયાયોગો મંદિરમાં કરીએ અને સભા ત્યાં કરીએ. પણ પ્રભુ સ્વામી કીધું કે ના, આપણે પાર્કિંગ પાછું નાનું થઈ જાય, પાર્કિંગ ખૂબ જરૂરી છે આ કન્ટ્રીમાં. પ્રભુ સ્વામી કે આપણે હોલને એક્સટેન્ડ કરી નાખીએ. એટલે આ પિલરથી આગળનો જે અહીંયા વોલ હતી સળંગ, આ પિલરથી આગળનો જે બધો ભાગ અને નીચે કિચન છે ને બધો એરિયા છે, પૂજારીની રૂમ છે, એ બધું જ પ્રભુ સ્વામીજીએ કીધું કે આપણે આ એક્સટેન્ડ કરી નાખો. એ 2022માં પ્રભુ સ્વામીજીએ 22-23ની અંદર આ ફાઇનલ કર્યું અને અત્યારે આપણા બધાની વચ્ચે. એટલે આ ભાગ 1844, આ 1900 અને આ 2024, પણ બધું એક સરખું થઈ ગયું છે. આ તો આપણે જોયું છે એટલે ખબર છે. બાકી જો કોઈ આવ્યું હોય, અહીંયા બધા USA, કેનેડા, ન્યૂઝીલેન્ડના ભક્તો થોડા બેઠા છે, એમને પૂછીએ તો એમાં
આમાં ભેદભાવ આમ કહી ના શકે કે આ 44, 1900 ને 2024 બધું એક સરખું થઈ ગયું છે. બસ અમને પણ હે પ્રબોધ સ્વામીજી અમને બધાને એવું થઈ જાય કે આ જૂનો ને આ નવો ને આ સારો ને આ નરસો મોટો ને નાનો કાંઈ ન રહે, બધા એક સરખા થઈ જાય એવું અમને કરી આપો એવી આપણા ચરણોમાં પ્રાર્થના છે. બસ પણ અંબિકભાઈ ને કૃણાલભાઈ, ચેતનભાઈ, ભાવિનભાઈ બધાએ ખૂબ જ, બધાના નામ બોલું તો ઓછા પડે, પણ આમ નાનું મંડળ છે, લંડન કરતાં તો ઘણું નાનું મંડળ, છતાં પણ એ બધાએ દિવસ રાત જોયા સિવાય હું જોઈ રહ્યો છું. કારણ કે આ મારી અત્યારની આ 6ઠ્ઠી વિઝિટ છે આ ટ્રીપની, લેસ્ટરની. અને એ ગયા વર્ષે બી આવતો હતો અને ફોન પર અઠવાડિયામાં 1-2 વખત તો મંદિર રિલેટેડ કંઈક ને કોઈક નાની મોટી ચર્ચા, પ્લાનિંગ, ડિસ્કશન ચાલતું હોય. પણ આટલા વખતથી મેં જોયું નથી કે કોઈ પણ કાર્યકર્તા, યુવક કે અંબરીશ ઊંચા અવાજે બોલ્યો હોય, વાણીથી નભાસ્યા હોય, એની વાણીમાંથી હું મારો શબ્દ નીકળ્યો હોય એવું હજુ સુધી મેં જોયું નથી ને સાંભળ્યું નથી. એટલે એવું કહી શકાય કે અહીંના લેસ્ટરના, મિડલેન્ડના સાથે સાથે લેસ્ટર મંડળ સાથે કોવિન્ટ્રી મંડળ છે, લીડ્સ છે, બર્મિંગહામ છે, માન્ચેસ્ટર છે, આ બધા ભક્તોનો પણ ખૂબ સાથ સહકાર છે. લંડનથી પણ બધી જે ટીમ છે, જે એક્સપિરિયન્સ બધા જે કાર્યકર્તાઓ છે, નિલયભાઈ હોય, જયેશભાઈ હોય, ચિરાગભાઈ મહેતા હોય, બધાએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો, જેના ફળ સ્વરૂપે આ સુહૃદમ મંદિરનું નિર્માણનું કાર્ય સંપન્ન થયું. આવતીકાલે શુભ અને મંગલકારી દિવસ છે અને એ દિવસે ઠાકોરજીની મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ખૂબ મંગલકારી દિવસ છે. પ્રબોધ સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે. બસ આ બધા લેસ્ટરના કાર્યકર્તા સામે જોઈ રહ્યા છીએ ત્યારે એવું લાગી રહ્યું છે કે મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા થઈ રહી છે અથવા નિમિત્ત બનીને સેવા કરી રહ્યા છે એવું દર્શન ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. બસ આપના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે. આપે અમને સૂત્ર આપ્યું, મેરા મુझ में कुछ નહીં. આપનું જે સનાતન સૂત્ર છે, જે ગુરુ હરિએ દોહરાવતા હતા, એ જ સૂત્ર આપે અમને પાકું કરાવડાયું છે કે હું તો નિમિત્ત માત્ર છું. સ્વામીજીનું જ 2017માં આપણે તું રાજી થાના સૂત્ર સાથે આપણે સમયો કરેલો. ગુરુ હરિએ પછી આપણને થોડુંક વધારે આમ એમ્ફેસાઇઝ કર્યું કે આપણે એક શબ્દ એડ કરી દઈએ, બસ એક તું રાજી થા. બસ આપણે તો ભગવાનને રાજી કરતા હોય ને મનબુદ્ધિને કરતા હોય, પણ ગુરુહરિ પ્રભુએ કીધું કે આપણે હવે ફક્ત ને ફક્ત ગુરુહરિને જ રાજી કરવા છે. તો આ જે સૂત્રો છે, સેવા, સ્મૃતિ, સુરતભાવ, સ્વધર્મ, કેવળ તારે લઈને, હું આ જે 4-5 સૂત્રો આપણને બહુ જ ઘૂંટાવડાવે છે. બધા સૂત્રો સ્વામીજીના જ આપેલા છે, પણ પ્રભુ સ્વામી એટલું બધું ઘૂંટાવડાવ્યું છે ને એટલું બધું વ્યાપક કરાવી દીધું છે કે આપણને આમ કોઈ પણ ક્રિયાઓ કરતા હોય ને તો આપણને એમ થઈ જાય, આમ ભૂલથી બીજો કોઈ હું બોલી જાય તો તરત જ એના થઈ જાય ભાઈ આપણે તો નિમિત્ત છીએ. એમ આપણે હું શબ્દ, કારણ કે જ્યાં નિમિત્ત શબ્દ આવે છે ત્યાં હું, મેં અને મારું એ શબ્દનો પ્રલય થઈ જતો હોય છે. તો એવું જે જીવન જીવી રહ્યા છે પ્રભુ સ્વામીજીના જીવનમાં આવું સતત દર્શન થાય છે. અમે સૌ પણ લેસ્ટરના, યુકેના અને દેશ વિદેશના જે કંઈ બધા અહીંયા હરિપ્રબોધમ પરિવારના ભૂલકાઓ આવ્યા છે, અમારા સૌના જીવનમાં આ બધા સૂત્રો છે એ આપ જલ્દી સાકાર કરી આપો, એ જ આપના ચરણોમાં અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. બ્રહ્મયાઈ સ્વામીએ આસ્થાનની વાત કરી. 180 વર્ષ જૂની પ્રોપર્ટી છે. 44 એટલે 24.
એક ભાગ 180 વર્ષથી છે. 1900 સાલથી ગણો એટલે 124 વર્ષ. છતાં બધું મર્જથી નવું થઈ ગયું. બધું મર્જ થઈને નવું થઈ ગયું. કોઈને લાગે નહીં કે પેલી 180 વર્ષ જૂની છે, આ 124 વર્ષ જૂની પ્રોપર્ટી છે. નવા જૂનાનો કોઈ મેળ નથી. નવા જૂનાનો કોઈ મેળ નથી. હવે સંત પણ બધાને એક કરી નાખે. એક લેવલ પર લાવી દે. તો સંત જોઈએ. બાકી દરેકનું લેવલ દરેક વ્યક્તિ પકડી રાખે. હું જૂનું, મારું લેવલ જુદું. એ લેવલને ભૂલાવે સંત. આપણું કયું લેવલ ને કોને લઈને આપણું લેવલ છે? આપણું કયું લેવલ ને કોને લઈને લેવલ છે? જે છે તો એમને લઈને છે, સ્વામીજીને લઈને છે. એ ભૂલી જઈએ. ત્યાં સંત આપણા જન્મ જોઈએ. સંત હોય તો નાના થતાં શીખવાડે. અમે જિજ્ઞેશભાઈને ઘેર રોકાયા છીએ. જિજ્ઞેશભાઈ મિસ્ત્રી. આજ સવારે પૂજા પછી પરવાર્યા પછી વોકિંગ કરવા માટે નીકળતો હતો. અમદાવાદથી ભૌમિકભાઈ આવ્યા છે. સમયનો લાભ લેવા માટે સ્પેશિયલ. બ્રહ્મેશ્વરીનો પ્રદેશ ત્યાં બી છે. એકલું લંડન નહીં, ત્યાંથી બી ભક્તોને આમંત્રણ આપ્યું છે. એટલે ભૌમિકભાઈ સવારે જીગરભાઈને ઘેરે આવ્યા. એને 2 ટાબુરિયા છે નાના. એક 8માં ભણે છે ને એક 10માં છે. એની સાથે વાતો કરતા હશે. કેવા સમાજની વચ્ચે બેઠા છીએ એની વાત છે. પછી ભૌમિકભાઈ કહ્યું કે આ પ્રભુ સ્વામી અહીં ઉતર્યા છે કે? તો કે હા. કે પછી પેલા ટાબરિયાએ પૂછ્યું કે તમારે ઘરે પ્રભુ સ્વામીનો ઉતારો થાય કે? શું કે? ટાબરિયાએ ભૌમિકભાઈને પૂછ્યું કે તમારે ઘરે સંતોનો ઉતારો થાય? તો ભૌમિકભાઈએ કહ્યું કે ઘર જ પ્રબોધ સ્વામીનું છે, કે મારું નથી. કે લાગે ભૌમિકભાઈ તો વડીલ છે અને કદાચ એ સમજણથી જીવતા હોય, પણ પેલા ટાબરિયાએ જે જવાબ આપ્યો ને ઇમ્પોર્ટન્ટ છે. એ કે આપણું ઘર છે ને એ સ્વામીજીનું ઘર, અને સ્વામીજીનું ઘર જે મંદિર છે આપણું ઘર. કે આ ઘર પોતાનું મનાય, આ મંદિર પોતાનું મનાય ને, એ આખી ભૂમિકા જુદી છે. તો જ આ મંદિરનો વિકાસ થાય. પોતાનું ઘર છે એ ઠાકોરજીનું છે એવું મનાય તો 100% સમર્પણ થાય. શું થાય? મારું કંઈ નથી, જે કંઈ છે સ્વામીજીનું છે. હું શ્વાસ લઉં છું એ પણ સ્વામીજીના લઈને લઉં છું. એ જે ભાવના પ્રગટે, નાના છોકરામાં ભાવના છે. ત્યારે
સ્વામીજી કેવો સરસ સમાજ આપણને આપ્યો છે. એ સમાજની વચ્ચે રહેવાનું મળશે. આ સમજણ આવી ક્યાંથી? સંતોનો સંગ, સંતોની સાથેની દોસ્તી ના હોય તો આ સમજણ આવે નહીં. અત્યારે તો ઠેર ઠેર જ્યાં જઈએ ત્યાં હવે એક મરણીયો સમાજ સ્વામીજીએ તૈયાર કર્યો છે. હું મંદિરનો ને મંદિર મારું, હું સ્વામીજીનો ને સ્વામીજી મારા, એવી સમજણથી જીવનારો કોઈ સમાજ. ઈસ્ટર્નમાં મંદિર કર્યું ત્યાં પણ એવો સમર્પિત સમાજ. ન્યુઝીલેન્ડમાં કોઈ જગ્યા લીધી છે, એમાં પણ માર્ચ મહિનામાં ઠાકોરજી પધરાવાના છે. એ લોકો બધાએ પણ સંકલ્પ કર્યો છે કે હું મંદિરનું ને મંદિર મારું. એ ભાવનાથી બધા જીવતા થયા છે. આવા સમાજની વચ્ચે આપણને રહેવા મળશે. પોતાનું ઘર મંદિર માનીને જીવે છે, અને મંદિરને પોતાનું ઘર માનીને જીવે છે. એનો મંદિર થતાં વાર ન લાગે. જે પોતાનું ઘર મંદિરનું માનીને જીવતો હોય એનું મંદિર એના કરતાં વાર ન લાગે. આપણે બધા મંદિર કરવા માટે ભેગા થયા છીએ. સ્થૂળ મંદિર નહીં, ચૈતન્ય મંદિર બનાવવાના સંકલ્પ સહિત સ્વામીજી ધરતી પર આવ્યા છે. એવી સરસ ભાવનાથી જીવનારો સમાજ છે, એની વચ્ચે રહેવા મળ્યું છે. એટલે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. સ્વામીજી કહેતા હતા કે આ બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી. શા માટે? આવો સમાજ પહેલાં નહોતો, એવા સમાજમાં આપણને રહેવા મળ્યું છે. એટલે દિન દિન પ્રત્યે આપણો વિકાસ થાય. ક્યારે? તો જેમાં જેટલું સારું હોય એ લેવાની ભાવના હોય તો આપણો દિન દિન પ્રત્યે વિકાસ થતો જાય. તો મંદિર થયું. આ મંદિરને પોતાનું માની અને આપણે જીવવું છે. તમારે તો 10 મિનિટના રેડિયસમાં બધાના ઘર છે. કોઈનું ઘર દૂર નથી. રોજ રાતે ભેગા થવું તો ખોટું નથી. રોજ રાત્રે કલાકે કાઢવાનો, સાંજની આરતીમાં બધાએ ભેગા થવાનું, ભેગા મળીને ભજન કરવાનું, ધૂન કરવાની, સ્વામીજી કે સંતોનું પ્રવચન, ગોષ્ઠી સાંભળવાની. કોઈ મહિમાની વાત કરનાર હોય તો થોડો લાભ લેવાનો. તો મંદિર આપણું મંદિર કરવા માટેનું સ્થાન છે. તો નિયમિત આ મંદિરમાં આપણે બધા જ અવતારીએ અને આપણા દીકરાઓના સંસ્કારોનું જતન થાય. મંદિર માધ્યમ છે. તો નિરંતર આપણો સંબંધ સ્વામીજી તરફ થતો જાય અને આપણા દીકરાઓના જીવનમાં પણ હૃદયમાં સ્વામીજીનું સ્થાન રહે. એ માટે આપણે નિયમિત આ સ્થાનનો આપણે ઉપયોગ કરવો છે. અને બ્રહ્મવિહારી સ્વામી સાથેની ખરેખર દોસ્તી કરવી છે. આપણી પર અધિકાર કરે એવો સંબંધ બાંધવો છે. સંતો સાથેની દોસ્તી એટલા માટે કે આપણે બધાનો લેવલ એ કરે, જૂનું નવું કોઈ ભેદ ના રહે.
આપણે બધા એક એવી સમજણથી જીવનની સોચ સંતોના સમાગમે આવે તો નિરંતર સમાગમ કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે. એ સહજાનંદ